ડેમમાં જમાવટ વિશે। રાજ્યના 206 જળાશયોમાં 43.44% જળ સંગ્રહ થયો છે તો 17 ડેમ હાઈ એલર્ટ પર છે, 14 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો ગુજરાતમાં 11 ડેમ 100% ભરાઈ ગયા છે તો 31 ડેમ 70%થી 100%ની વચ્ચે ભરાયા છે ત્યારે 27 ડેમ 50%થી 70%ની વચ્ચે ભરાયા છે તો 57 ડેમ એવા છે કે જે 25%થી 50%ની વચ્ચે ભરાઈ ચૂક્યા છે તો આ તરફ 80 ડેમ એવા છે કે જે 25%થી નીચે ભરાયેલા જોવા મળી રહ્યા છે તો સતત વરસાદ વરસવાને કારણે પાણીની આવક થઈ રહી છે તો જે આ ડેમના આંકડા છે તે સામે આવ્યા છે। અત્યાર સુધી 17 એવા ડેમ છે કે જેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જ્યારે 14 એવા ડેમ કે જેને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। તો 100% ભરાઈ ગયા હોય તેવા 11 જેટલા ડેમ છે ત્યારે 31 ડેમ એવા છે કે જેઓ 70થી 100% જેટલા ભરાઈ ગયા છે તો 27 ડેમ એવા કે જે 50%થી 70% ભરાઈ ગયા છે ત્યારે 57 ડેમ એવા છે કે જે 25%થી 50% ભરાઈ ચૂક્યા છે તો રાજ્યમાં ડેમની પરિસ્થિતિ આ પ્રકારની છે। 80 ડેમ એવા કે જે 25%થી નીચે ભરાયેલા જોવા મળી રહ્યા છે તો રાજ્યના ડેમની આ પરિસ્થિતિ સામે આવી છે। સતત વરસાદ વરસવાને કારણે આંકડાઓ સામે આવ્યા છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 24.25% વરસાદ ખાબક્યો છે। અત્યાર સુધી સૌથી વધુ પૂર્વ મધ્યમાં વરસાદ નોંધાયો છે ત્યારે સૌથી વધુ પૂર્વ મધ્યમાં 26.43% વરસાદ ખાબક્યો છે। અત્યાર સુધી સરેરાશ સૌરાષ્ટ્રમાં 26.27% વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 25.24% જેટલો વરસાદ ખાબક્યો છે તો કચ્છમાં અત્યાર સુધીમાં 21.65% વરસાદ નોંધાયો છે। સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 16.39% વરસાદ ખાબક્યો છે। 24 દિવસમાં જ સુરતમાં 43% વરસાદ ખાબકી ગયો છે તો જિલ્લા પ્રમાણે સૌથી વધુ બોટાદમાં વરસાદ 12 જિલ્લામાં 26થી 50% સુધીનો વરસાદ નોંધાયો તો 20 જિલ્લામાં અત્યાર સુધીમાં 25% સુધીનો વરસાદ ખાબક્યો છે। અરવલ્લીના માલપુરના કોઠિયા અને અણિયોરમાં વાવાઝોડા બાદ તારાજી સર્જાઈ છે। ગઈકાલે આવેલા વાવાઝોડાનું ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। ભયાનક વાવાઝોડામાં અનેક ઝાડ તેમજ દિવાલો ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે તો અરવલ્લીમાં એક તરફ સતત વરસાદ ખાબકી રહ્યો છે તેમજ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે અને તે અંગેના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ભયાનક વાવાઝોડામાં અનેક ઝાડ તેમજ દિવાલો પણ ધરાશાયી થવાની ઘટના બની છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીમાં એક તરફ સતત ધોધમાર વરસાદ, બીજી તરફ વાવાઝોડું સર્જાયું હતું, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે જે વરસાદ પડ્યો, આજે પણ વરસાદી માહોલ છે તેવા સંજોગોમાં માલપુર તાલુકાનું જે અણિયોર અને કોઠિયા ગામ છે એ પંથકમાં ભારે વાવાઝોડું સર્જાયું હતું। ખાસ કરીને ગામડાઓમાં જે તારાજી સર્જાય છે તેમાં અનેક ઝાડ પડી ગયા છે, અનેક દિવાલો ધરાશાયી થઈ છે। ખાસ કરીને કોઠિયા પ્રાથમિક શાળાની અંદર જે દિવાલ હતી તે દિવાલ તૂટી જવા પામી છે। એટલે કે જે પ્રકારે વાવાઝોડું આવ્યું ત્યારબાદ જે ધારાસભ્ય છે, ધારાસભ્ય દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું અને લગભગ કહી શકાય છે પણ 500થી વધુ નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા છે, વીજ લાઈનો તૂટી જવા પામી છે। એટલે કે ભયાનક વાવાઝોડાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારનો કુદરતી કહેર વર્તાવે છે તેમાં અનેક લોકોને નુકસાન પહોંચ્યું છે, અનેક માલ મિલકતને નુકસાન પહોંચ્યું છે। આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ છે, હાલ વરસાદ શાંત છે। આ સંજોગોમાં જે પ્રકારનો ગઈકાલે માહોલ સર્જાયો હતો ત્યારબાદની સ્થિતિ માટે તંત્ર દ્વારા હવે સર્વેની માંગણી કરવામાં આવી રહી છે। જી કોમલ। જી હાર્દિક, આપ જોડાયેલા રહેજો। આ તરફ હવે અરવલ્લીના મોતીપુરા વિશે પણ વાત કરીએ તો અરવલ્લીના મોતીપુરામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી કહેર વચ્ચે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો વરસાદ તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સતત વરસાદ વરસ્યો હતો અને તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડ્રોન કેમેરામાં આખો નજારો કેદ થયો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો અરવલ્લીના મોતીપુરા વિસ્તારમાં પણ સતત
વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. જાણે ખેડૂતોના ખેતરો જે છે તે પણ બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સંવાદદાતા હાર્દિક ફરી એકવાર અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, અરવલ્લીના મોતીપુરામાં પણ સતત ધોધમાર વરસાદ, અત્યારે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે ડ્રોનના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં પણ ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે. કોમલ, ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે મોડાસાનો જે મોતીપુરા જે પંથક છે ત્યાં જે પ્રકારે આબ ફાટ્યાની સ્થિતિ થઈ હતી, લગભગ 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તેના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળ્યા હતા. ખાસ કરીને જે ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે, સામાન્ય રીતે ખૂબ આહલાદક નજારો જોવા મળતો છે, પરંતુ આ દ્રશ્યો ખેડૂતોને રડાવી રહ્યા છે. કારણ કે જે બાજરી અને મગફળી સહિતના પાકનું અહીં વાવેતર કરવામાં આવ્યું હતું તે તમામ પાક તણાઈ ગયો છે. લગભગ 400 વીઘા ઉપરાંત ખેતરો બેટમાં ફેરવાયા હતા, લગભગ 2 જેટલા વાહનો તણાયા હતા. એટલે આ સંજોગોમાં જે ગામ છે મોતીપુરા, એ મોતીપુરા અને ખોડિયારનગર, આ વિસ્તારમાં પણ પાણી ઘૂસ્યા હતા, લોકોના ઘરો સુધી પાણી ઘૂસ્યા હતા. હાલ આજે જે માહિતી મળી છે એ પ્રમાણે પાણી ઓસરી ગયા છે, કેટલાક ખેતરોમાં પાણી છે, પરંતુ ખેતરમાં ન જઈ શકાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે, કારણ કે લોકોના ખેતરો ધોવાઈ ગયા છે. આ સંજોગોમાં જે સ્થાનિક લોકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમના દ્વારા તંત્ર પાસેથી મદદની અપેક્ષા તેમને રાખવામાં આવી છે, પરંતુ આ સંજોગોમાં તેમને તાત્કાલિક અસરથી મદદ મળે તેવી પણ માંગણી મૂકવામાં આવી રહી છે. જી કોમલ. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અરવલ્લીની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અરવલ્લીના માલપુરમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે, તો માલપુરની બજારોમાં પણ નદીઓ વહી રહી હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. માલપુર ગોધરા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. માલપુરના અણિયોર ગામ પવન સાથે વરસાદ ખાબક્યો છે, ત્યારે શેડ અને પતરાના જે શેડ હોય તે પણ ઉડી ગયા છે. વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ અરવલ્લીના મોડાસામાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદ સતત વરસી રહ્યો છે. સતત 3 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. અરવલ્લીની આ અલગ અલગ વિસ્તારની તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ ખાબકવાને કારણે ચારે બાજુ હવે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અરવલ્લીમાં ભારે પવન સાથે પડેલા વરસાદે ભારે તારાજી સર્જી દીધી છે. ત્યારે માલપુરના અણિયોરમાં વરસાદ અને વાવાઝોડાથી તારાજી સર્જાઈ છે. પ્રાથમિક શાળાના કોટ પર મહાકાય જૂનું વૃક્ષ પડી ગયું અને અણિયોર મુખ્ય ચોકમાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. તો અણિયોર સાતરડા રોડ પર પણ વીજપોલ તેમજ વીજ તાર તૂટ્યા હતા. તો વીજપોલ તૂટતા સમગ્ર પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મોલી, વાડીનાથ અને ફતેપુરામાં પણ વૃક્ષો પડ્યા હોવાની ઘટના બની છે, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે અને તેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ઓવરફ્લો થયો છે. ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ ઓવરફ્લો થઈ ગયો છે. તો ધોધ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે અને દર વર્ષે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા માટે આવતા હોય છે. તો સુરતનો આ જે એકમાત્ર ધોધ છે તે ઓવરફ્લો થયો છે અને નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે અને લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં આ ધોધને જોવા માટે આવતા હોય છે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, સુરતનો જે ધોધ છે તે અત્યારે ઓવરફ્લો થયો છે, કયા પ્રકારના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ત્યાં આગળ? કોમલ, ચોક્કસથી વાત કરીએ, સુરત જિલ્લાનો ચેરાપુંજી કહેવાતો ઉમરપાડા તાલુકાની અંદર સિઝનનો સૌથી વધુ વરસાદ પડતો હોય છે. મોહન નદી અને ગીરા અંદર જે પાણીનો પ્રવાહ વધતો જોતા આજે ઉમરપાડા ખાતે આવેલો દેવઘાટ ધોધ સક્રિય થવા પામ્યો છે, જે અંતર્ગત પ્રવાસીઓ ખાસ કરીને આ સુરત જિલ્લાનો એક નજરાનો જોવા માટે ઘણી વખત આવતા હોય છે અને ખાસ કરીને લોકો એ સેલ્ફી પણ લેતા હોય છે. અને આ ધોધના જે દ્રશ્યો છે તે ટીવી પર જોઈ રહ્યા છો, એ
જે ધોધ છે એ નયનરમ્ય દ્રશ્ય પણ લોકો કેમેરામાં કંડારતા હોય છે અને દક્ષિણ ગુજરાત એટલે કે સુરત જિલ્લાનું એકમાત્ર પ્રવાસન તરીકેનું સ્થાન તરીકે પણ પ્રવાસન વિભાગે એને વિકસાવ્યું હતું, જે અંતર્ગત પ્રવાસીઓ માટે પણ એક સારા સમાચાર છે કે ઉમરપાડાની અંદર જે દેવઘાટનો ધોધ છે એ આનંદની લાગણી પણ જોવા મળી રહી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એકમાત્ર જે ધોધ આવેલો છે તેના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। બીજી તરફ પ્રવાસીઓ માટે આ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધને નિહાળવા માટે ઉમટી પડતા હોય છે। તાપીના સોનગઢના ગાઢ જંગલો વચ્ચે આવેલો ચીમેર ધોધ સક્રિય થયો છે। લીલીછમ વનરાજીથી આચ્છાદિત તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અંદાજે 100 ફૂટ ઊંચેથી પડતા ચીમેર ધોધનો આકર્ષક નજારો જોવા મળી રહ્યો છે। સહેલાણીઓને ધોધ જોવા માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। ચોમાસા દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ ચીમેર ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ તરફ ડાંગ સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયું છે। ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીરાધોધ હિલ સ્ટેશનમાં પ્રવાસીઓનો ઘસારો વધી ગયો છે। તો ડાંગ સાપુતારાના આ દ્રશ્યો સામે આવ્યા છે અને આહલાદક વાતાવરણ સર્જાઈ ગયું છે। તેમજ ગીરાધોધના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। ગીરાધોધને અત્યારે નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ડાંગ સાપુતારામાં ઉમટી રહ્યા છે। પંચમહાલના ખૂણિયા મહાદેવ ધોધ સક્રિય થયો છે। પાવાગઢમાં ભારે વરસાદથી વહેતા થયા છે ઝરણા, ત્યારે ધોધનો નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે પાવાગઢ આસપાસ સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ। ત્યારે પાવાગઢ આસપાસના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સૌંદર્ય નજારો જોવા મળી રહ્યો છે। તો સહેલાણીઓ અત્યારે આ દ્રશ્યો નિહાળવા માટે ઉમટી પડતા હોય છે। દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને આ દ્રશ્યોની મજા માણતા હોય છે। તેમજ પાવાગઢ આસપાસ સોળે કળાએ અત્યારે પ્રકૃતિ ખીલી ઉઠી છે। ડાંગના એ દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગ સાપુતારાની એ તસવીર, બીજી તરફ પંચમહાલની એ તસવીર સામે આવી છે। આ તરફ દેવઘાટ ધોધ અને ચીમેર ધોધ પણ અત્યારે ઓવરફ્લો થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરત, તાપી તેમજ આ તરફ ગીરા ધોધના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અત્યારે કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે। જાણે તમામ આ વિસ્તાર આસપાસના જે વિસ્તારો છે તે સોળે કળાએ ખીલી ઉઠી હોય પ્રકૃતિ, તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને પ્રવાસીઓ પણ દૂર દૂરથી આ જે પ્રકૃતિનું સૌંદર્ય છે તે નિહાળવા માટે આવતા હોય છે। આ તરફ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદને કારણે ઝરણાઓ સક્રિય થઈ રહ્યા છે। ખૂણિયા મહાદેવ ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। પગથિયા પરથી પાણી વહેતા નજરે પડ્યા છે। વાદળોની ફોજ અને ધુમ્મસ વચ્ચે લપેટાયેલા ડુંગરમાંથી ખળખળ વહેતા પાણીનો અનેરો નજારો જોવા મળી રહ્યો છે। એક તરફ આ પગથિયા પરથી પાણી પસાર થઈ રહ્યું છે તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। પ્રવાસીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને જે આ નજારો સર્જાયો છે તેની મજા પણ લોકો માણી રહ્યા છે। એક તરફ વાદળોની વચ્ચેથી આ ડુંગર પસાર થઈ રહ્યો છે અને આ ડુંગરના જે પગથિયા છે તેની પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વડોદરામાં ડભોઈ ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી ઉફાને છે। ત્યારે ડભોઈ તાલુકાના 7 થી 8 ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીમાં પાણીની આવક વધી ગઈ છે। તો ડંગીવાડા તેમજ પ્રયાગપુરા અને નારણપુરા, મગનપુરા, વીરપુરા, બંબોજ, કરાલીપુરા, અમરેશ્વર જેવા 7 થી 8 જેટલા ગામોને અસર પણ વર્તાઈ છે। તો મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો વડોદરાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે
જે ઢાઢર નદી છે તેમાં પાણીની આવક વધી ગઈ છે, તેના કારણે જે આસપાસના 7 થી 8 જેટલા ગામો છે તેને અસર વર્તાઈ છે અને સતત વરસાદ વરસવાને કારણે જે પાણીની આવક છે તેમાં પણ વધારો થયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં એક તરફ સતત વરસાદ અને તેના કારણે જે ઢાઢર નદી છે તેમાં પાણીની આવકમાં વધારો થયો છે, શું પરિસ્થિતિ? કોમલ, જો સૌથી પહેલા વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ વિરામ લીધો છે અને આજે વહેલી સવારથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેમની સ્થિતિ કફોડી છે। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વાઘોડિયા અને ડભોઈ તાલુકામાંથી ઢાઢર નદી પસાર થાય છે, ત્યારે ઢાઢર નદીમાં નવા નીરની આવક થવાના કારણે તે ઉફાને ચડી છે અને ગઈકાલે બપોર સુધી લગભગ 4 જેટલા ગામ જે છે તે સંપર્ક વિહોણા થયા હતા ડભોઈ તાલુકાના। ત્યારે આજે સવારે જે તાજા સમાચાર મળી રહ્યા છે કે 7 થી 8 ગામ જે છે તેમના મુખ્ય રોડ ઉપર પાણી ફરી વળ્યું છે। ગામડાઓની વાત કરીએ તો દંડીવાડા, પ્રયાગપુરા, નારાયણપુરા સહિતના જે અનેક ગામો છે તેને અસર જે છે તે જોવા મળી રહી છે। ત્યારે જે નદી કિનારા રહેતા વિસ્તારના લોકો છે તેમને સાવધ રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરામાં પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા છે। સિદ્ધપુર ગામની જે પ્રાથમિક શાળા છે તેમાં પાણી ભરાઈ ગયા છે। શાળામાં પાણીનો નિકાલ નહીં થતા તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો શાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે। હવે તમને સાંભળીને ઝટકો લાગશે કે આ તો ચોમાસાની શરૂઆત છે। જો ચોમાસાની શરૂઆતમાં જ આવા હાલ હોય તો હજુ ભારે વરસાદ થશે તો કેવા હાલ થશે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શું? અભ્યાસક્રમ બગડશે તો જવાબદાર કોણ? તેવા પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। તંત્ર કેમ આટલી બેદરકારી દાખવી રહ્યું છે અને આવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે શાળાના ઓરડામાં જે પાણી છે તે ભરાઈ ગયું છે, તેના કારણે અત્યારે બાળકોને ભણાવવા કેવી રીતે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। સુરતમાં ખાડીના પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે સણિયા હેમાદ ગામ ખાડીપુરમાં ગરકાવ થઈ ગયું છે। 10 ફૂટ પાણીમાં ફસાયેલા ટેન્કર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મોડી રાત્રે ખાડીપુરના પાણીમાં ફસાયો હતો વ્યક્તિ અને કન્ટેનર ઉપર ચાલકે રાતવાસો કાઢ્યો હતો, તો માજી સરપંચ અને તેની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। 2 દિવસ સુધી ખાડીપુરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। પાણી નિકાલ ન થતા લોકોએ તંત્ર સામે હવે તે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તેમજ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન થતી હોવાની તે લોકો દ્વારા હવે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તો આ વ્યક્તિ ફસાયો હતો, તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। સતત કેટલાય કલાકો સુધી તેના દ્વારા કન્ટેનર ઉપર જ વિતાવવામાં આવ્યો હતો સમય। તો સુરતમાં ખાડીના પાણીથી હાલ બેહાલ થઈ ગયા છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, તેમજ સુરક્ષિત સ્થળે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે સણિયા હેમાદ ગામની આ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં સતત વરસાદ ખાબકવાને કારણે પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। તો 10 ફૂટ પાણીમાં ફસાયેલા ટેન્કર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ એ વ્યક્તિ છે કે જે પોતાનું ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન રસ્તામાં ફસાઈ ગયો હતો। ત્રીજા દિવસે પણ સુરત પાણી થયેલું જોવા મળ્યું છે। સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં પાણીનું લેવલ વધ્યું છે। તો સણિયા હેમાદ ગામ ખાતે ગઈકાલે 9 ફૂટનું પાણીની સપાટી જોવા મળી અને હવે 11 થી 12 ફૂટ પર પહોંચી ગઈ છે। ત્યારે સણિયા હેમાદ ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। તો સણિયા હેમાદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે। ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે। વરસાદનો પહેલો રાઉન્ડ અને સુરતમાં પડી રહેલા સતત વરસાદનો આજે ત્રીજો દિવસ છે। વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે ધીરી ગતિએ બેટિંગ શરૂ કરી હતી। જોકે વરસાદે અત્યારે વિરામ લીધો છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના છેવાડે આવેલું સણિયા હેમાદ ગામ કે જે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓ
ઓવરફ્લો થતાં આ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગઈકાલ સુધી આ ગામમાં 7 થી 9 ફૂટ સુધીના પાણી હતા, જે પાણી વધીને હવે 10 થી 12 ફૂટ થઈ ગયા છે। ગામના મધ્યમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર છે કે જે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુરત ગામ્યામાં પડેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને આ પ્રકારનો નજારો સુરતમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય, મગોબ હોય, લિંબાયત હોય, ઘોડાદરા હોય, તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને વાળક ખાડીને ડાયવર્ટ કરી હતી અને 2 ખાડીમાંથી એક ખાડી જ્યારે બનાવી છે ત્યારે 2 ખાડીનું પાણી એક ખાડીમાં આવતાની સાથે જ આ ખાડી ઓવરફ્લો થાય છે। છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાથી સ્થાનિક લોકો પીડાઈ રહ્યા છે। સતત રજૂઆત, આંદોલન છતાં પણ કોઈ પણ નિકાલ થતો નથી। ખાસ કરીને સિઝનમાં 3 વખત આ પ્રકારે આ ગામ ડૂબતું હોય છે ત્યારે સનિયા અહેમદના દ્રશ્ય છે કે જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, એ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે સુરતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। સતત 3જે દિવસે વરસાદને લઈ સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતમાં સતત વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। જે લોકો ફસાઈ ગયા છે તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। તો આ તરફ વડોદરામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। મતગણતરી કેન્દ્ર ખાતે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરે મતગણતરી કેન્દ્રને બાનમાં લીધું હતું, તો ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ ટાણે તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। ઉમેદવારોના સમર્થકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। અકળાયેલા ઢોરે પોલીસ કર્મીઓ તેમજ પોલીસ ફોટોગ્રાફરોને દોડાવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આજે ગ્રામ પંચાયતોની જે મતગણતરી છે તે વડોદરા ખાતે કરવામાં આવી રહી છે, ત્યારે દશરથ વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મતગણતરી કરવામાં આવી રહી છે ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ જે છે તે જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરો અહીંયા આતંક મચાવી રહ્યા છે, એના કારણે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાયો હતો। ઉલ્લેખનીય બાબત છે કે તંત્રને અગાઉથી જ ખબર હતી કે અહીંયા મતગણતરી થવાની છે, પરંતુ કોઈપણ જાતની તકેદારી જે છે તે રાખવામાં નથી આવી। એના કારણે જે રખડતા ઢોર છે એનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જ્યારે મતગણતરી ચાલતી હોય, મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેમના સમર્થકો હાજર હોય અને આ રીતે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે ત્યારે અહીંયા કોઈ દુર્ઘટના સર્જાય તો